أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال أمير المؤمنين علي بن أبي طالب عليه الصلاة والسلام: بسم الله الرحمن الرحيم. وتمسك بحبل القرآن واستنصحه وحلل حلاله وحرم حرامه وصدق بما سلف من الحق واعتبر بما مضى من الدنيا لما بقي منها فإن بعضها يشبه بعضا. اللهم صل على محمد وآل محمد. मौलाए मुत्तकियान એમના એક સહાબી હારિસે હમદાનીને એક પત્ર લખે છે, જેમાં લગભગ 30 જેટલી નસીહતો ઇમામ બયાન કરે છે. આજે આપણો આ 7મો દર્સ છે કે જેમાં આપણે આગળ વાત કરવા જઈ રહ્યા છીએ. ઇમામ હારિસે હમદાનીને લખે છે, હારિસે હમદાની કુરાનની રસ્સીને મજબૂતીથી પકડી લે, એનાથી નસીહત મેળવ અને કુરાનના હલાલને તારી જિંદગીમાં હલાલ કરાર દે અને કુરાને જે વસ્તુને હરામ કરાર દીધું છે એ બધી વસ્તુને તારી જિંદગીમાં પણ હરામ કરાર દે. હવે ઇમામ આગળ ફરમાવે છે, હજી કુરાન બાબતે જ વાત છે. વસદ્દિક બેમા સલફ મિનલ હક, અને કુરાનમાં જૂના લોકોના જે કિસ્સાઓ બયાન થયા છે એને સાચા જાણ. પછી ફરમાવે છે, વાતબિર બેમા મદા મિનદ દુનિયા લિમા બકિયા મિનહા, અને એ બધા જૂના લોકોના વાકયા, જૂના લોકોની દાસ્તાન અથવા જૂના લોકોની હિસ્ટોવાર જે બયાન કરવામાં આવી છે એનાથી તું ઇબ્રત મેળવ. શું કામ? ફઇન્ના બાદહા યુશબિહુ બાદ, કારણ કે એ લોકોની જિંદગી આપણી જિંદગી સાથે મળતી આવે છે. એ લોકો પણ જન્મ પામે છે, એ લોકો પણ મોટા થાય છે, જવાન થાય છે, શાદી કરે છે, ઔલાદ પેદા કરે છે અને કમાણી કરે છે, બુઢા થાય છે અને મરી જાય છે. તો ઘણી વસ્તુ એ લોકોએ જેવી રીતે જિંદગી જીવી એ જ રીતે આપણે જીવવાની છે. ફર્ક ફક્ત એટલો થાય છે કે આપણે જરાક મોડર્ન થઈ ગયા, આધુનિક જમાનામાં આવી ગયા. એ લોકો એ જમાનામાં હતા, પણ જીવન સ્ટાઇલ ફેર નથી થયો. ઘણા માણસો કહે કે આપણને જૂના લોકોના હિસ્ટ્રી કામ ના લાગે. અત્યારે પણ ઘણા જવાન લોકો એ જ કહેતા હોય છે, આગળ સાહેબ તમે આજના જમાનાના દાખલા આપો. ભાઈ, આજના જમાનાના દાખલા ખબર નથી, આગળ જાતા એ સાચા પણ પડી શકે અને ખોટા પણ પડી શકે. પોસિબલ એક માણસનો દાખલો લઈએ, આગળ જતા એનું ડિસેક્શન કરવામાં આવે કે આ બરાબર હતું કે નહીં, તો શું થાય કે ના, એ જે જિંદગી કરી બરાબર નથી. આગળ જતા એમ પણ થઈ જાય. પણ આપણી પાસે અમુક એવા જૂના જમાનાના લોકોના દાખલાઓ મોજૂદ છે કે એનાથી અગર જો દર્શ મેળવીએ તો આપણા માટે ઘણો ફાયદો થાય. આ ઇબરત બહુ જરૂરી છે આપણે જિંદગીમાં લેવી, અને એ જ વસ્તુ મૌલાએ કાયનાત હારિસે હમદાનીને બયાન કરવા જાય છે. હારિસે હમદાની, કુરાનમાં જે પણ દાસ્તાન છે એને તું સાચી જાણ. હવે ઘણા લોકો એમ કહેતા હોય છે કે આ કુરાનમાં જે દાસ્તાન બયાન કરવામાં આવી છે ને એ પોસિબલ જે છે એ સાચી ના હોય. આમ જ ખુદાવંદ આલમે બયાન કરી છે કે જેનાથી આપણે દર્શ મેળવીએ. પણ હકીકતમાં ઇમામ અલી અલૈહિસ સલામ અહીંયા કહેવાય માંગે છે કે કુરાનમાં જે પણ દાસ્તાન બયાન કરવામાં આવી છે, ચાહે ફિરૌનની હોય, ચાહે નમરૂદની હોય, ચાહે હઝરત ઇબ્રાહીમની હોય, મૂસાની હોય, હઝરત યુસુફની હોય કે સુલેમાનની હોય,
દરેક દાસ્તાન જે છે એ જૂના જમાનામાં વાક્ય થઈ છે. એ ખુદાવંદી આલમ આપણને એક ઇતિહાસ આપે છે, હિસ્ટ્રી આપે છે કે જેનાથી આપણે દર્શ મેળવીએ. તો આ બધા વાક્યા જે કુરાનમાં છે એ એકદમ સાચા છે. અને ઇમામ એ જ કહેવા ચાહે છે વસદ્દિક બિમા સલફા મિનલ હક. એ જે બધી વસ્તુ હિસ્ટ્રી છે એને તું સાચી જાણ. એમ ના જાણ કે ખુદા એમને બયાન કર્યું છે, ના, એ ફેક્ટ વસ્તુ છે, સાચી વસ્તુ છે. પછી ઇમામ અલી અલૈહિસ્સલામ એ બયાન કરે છે મા અક્સરુલ ઇબર વ અકલ્લુલ ઇતબાર. પણ કુરાનમાં અથવા તો દુનિયામાં કેટલી બધી ઇબરત લેવા વાળી વસ્તુ છે. ખુદા કુરાનમાં શું કહે છે? ફઅતબિરુ યા ઉલિલ અબસાર, એ ઉઘાડી આંખો ઇબરત હાસિલ કરો. હવે ઉઘાડી આંખો, આપણી આંખ ખુલ્લી છે પણ દિલની આંખો બંધ છે. માટે આપણે કરવાનું છે કે આપણે આપણી આંખો ખોલી અને જ્યાંથી પણ આપણને લેસન મળે છે, ઇબરત મળે છે, એને હાસિલ કરી લઈએ. કારણ કે દુનિયામાં ઇબરત બહુ ઝાઝી છે. જ્યાં તમે નજર કરશો ત્યાંથી તમને એક ઇબરત હાસિલ થઈ જશે. એટલા માટે મૌલાએ કાયનાત ફરમાવે છે મા અક્સરુલ ઇબર, ઇબરત કેટલી બધી વધારે છે પરંતુ એના લેવાવાળા બહુ ઓછા છે. એક જગ્યાએથી લુકમાને હકીમ પસાર થતા હતા, ત્યાં બધાનું ટોળું ભેગું થયું. તો બધા જે છે જોવે છે કે એક બકરો મરેલો પડ્યો છે. બકરો મરેલો પડ્યો છે તો બધા જે છે એ પોતાનું નાક બંધ કરતા હતા કે આ કોણ મારી નાખ્યું છે ને, કોણ અહીંયા રાખી દીધું છે ને, બધા એમ બોલે છે. ત્યાંથી વટાતા જાય ને બધા બોલતા જાય. લુકમાને હકીમ કહે છે કે આપણે શું કામ બુરી વસ્તુ તરફ નજર કરો છો? શા માટે એની સારી વસ્તુ તમને નથી દેખાતી? એના દાંત કેટલા સરસ મજાના રૂપાળા છે, એ કેમ નથી જોતા? તો અત્યારે આપણે જોઈએ કે ઇબરત બહુ વધારે છે પણ ઇબરત લેવાવાળા બહુ ઓછા છે. આપણે જાતા હોય મુર્દું પડેલું, આપણને એમ થાય કે મરી ગયો, પણ ના, અગર જો સરખી રીતે જોઈએ તો આપણને એમાં ખબર પડશે કે આ ઈ માણસ છે કે જે ઘરેથી નીકળ્યો છે, એને ખબર નહીં હતી મોત આવવાની છે ને એ રસ્તામાં મરી ગયો છે. હવે એનું કોઈ ફેમિલી પણ નહીં લાગતું હોય કે જે એને દફન કરવા માટે આવે. તો આ દરેક વસ્તુમાં એક ઇબરત હોય છે. હઝરત ઇબ્રાહીમ પરિંદાઓ સામે જોવે છે, મુર્દાઓ સામે જોવે છે, તો કહે છે કે ખુદા તું મને બતાવ કે આ મુર્દાને તું કેવી રીતે ફરીવાર જીવતો કરીશ. હઝરત ઇબ્રાહીમની આંખો એ છે કે ઇબરત મેળવવા ચાહે છે. કારણ કે દુનિયામાં ઇબરત બહુ ઝાઝી છે. ઇબરતનો મતલબ સમજાય ગયો ને? લેસન, દર્શ મેળવવો. અત્યારે આપણે બધા શું કામ ભેગા થયા છે? તો કે દર્શ હાસિલ કરવા માટે. હકીકતમાં આ દર્શ લેવાનો મતલબ એ નથી કે સાંભળીને ચાલ્યું જાઓ. દર્શ તો ઇન્સાનને અહીંયા નથી મળવાનો. અહીંયાથી લઈ અને તમે જિંદગીમાં ઉતારો, એ હકીકી દર્શ છે, એ હકીકી ઇબરત છે. ઇન્શાઅલ્લાહ ખુદાવંદ આલમ પાસે દુઆ કરે કે ખુદાવંદ આલમ આપણને તૌફીક અતા કરે કે આપણે ઇબરત મેળવી શકીએ આ દુનિયાથી, આ કુરાનથી. ખાસ કરીને કુરાન બાબતે મૌલાએ કાયનાત ફરમાવે છે વાતબિર, કે આ કુરાનથી તો ઇબરત મેળવો. અને ખુદાવંદી આલમે કુરાનમાં જે ઇબરત બયાન કરી છે, લેસન બયાન કર્યા છે, એ દરેક તબક્કા માટે અલગ અલગ બયાન કર્યા છે. એમ નથી કે આ કુરાન જે છે આવ્યું છે તો ખાલી જે છે ઇમામ અલૈહિસ્સલામ જ એને સમજી શકે, આપણે ના સમજી શકીએ નહીં. આપણી જે હાલત છે એ પ્રમાણે આપણે આ કુરાનથી લેશું. આપણા કરતા વધારે આલિમ છે એ લોકો એ પ્રમાણે આ કુરાનથી લેશે. જે કોઈ મોટા મુફસ્સિર છે કુરાનથી એ રીતે ઉપયોગમાં લેશે. ઇમામ અને નબીઓ અગર જો કુરાન તરફ નજર કરશે તો પછી એની વાત કંઈક અલગ જ છે. ઇમામ સાદિક અલૈહિસ્સલામની એક હદીસ છે કે આ કુરાનના દરેક મિનિંગમાં બીજા 70 મિનિંગ છુપાયેલા છે. તો વિચાર કરીએ કે આ કુરાનમાં ઇલ્મ અને નોલેજનું વિશાળતા કેટલી વધારે છે, કેટલું વધારે ઇલ્મ છે. ખુદાવંદી આલમ કુરાને મજીદમાં કહે છે, શરૂઆત કરીએ કુરાને મજીદની, શું કે અલિફ લામ મીમ ઝાલિકલ કિતાબ લા રૈબા ફી. આ કિતાબ એ છે કે જેમાં કોઈ શક નથી. પછી શું ફરમાવે છે? હુદલ લિલ
મુત્તકીન આ કિતાબ કે જેમાં કોઈ શક અને કોઈ ડાઉટ નથી, એ હિદાયત કરે છે કોના માટે? જે મુત્તકી હોય. પણ ઇબરતના એવી વસ્તુ નથી કે ઇબરત ખાલી એક પ્રકારના માણસો માટે આ કુરાન આવી અને એક પ્રકારના માણસોને લેસન દેતું હોય. ના, આ કુરાન જે છે એક એવી કિતાબ છે જે બધાને લેસન દેવા માટે તૈયાર છે. ઇબરત કુરાનની ફક્ત મુત્તકી માટે નથી, ફક્ત મોમિન માટે નથી, બલકે બશરિયત માટે છે. જે પણ ઇન્સાન છે, ઇન્સાન કરતા પણ આગળ ઇન્સાન અને જિન્નાત, આ બધા માટે ખુદાવંદી આલમે આ કુરાનમાં લેસન અને ઇબરત રાખી છે. હવે આપણે જોવાનું છે કે આપણી લાયકાત કઈ છે. કારણ કે બધા માટે હવે કુરાનની આયત હું લઉં અને કહું કે મને આમાંથી ઇબરત નથી મળતી, લેસન નથી મળતું, ખોટી વાત છે. આ કુરાન તો લેસન આપે છે, પણ તારી લાયકાત હજી નથી થઈ કે તું કુરાનની આ આયતથી ઇબરત મેળવ. તું ગોત બીજી કુરાનની આયત કે જેમાંથી તને લેસન મળી શકે. આપણે એક બે એક્ઝામ્પલ લઈએ. એક નાનું બાળક હોય, એને આપણે કંઈક લેસન દેવો છે, તો નાના બાળકને તુજુર આપણે જે છે એક હિસ્સોવાર બયાન કરશું અને પછી એને સમજાવશું કે ભાઈ આનાથી આદર્શ મળે છે. કારણ કે આપણી હાલત પણ એવી છે, આપણે જ્યારે કોઈ બાળકને સમજાવતો હોય, કોઈ જવાનને સમજાવતા હોય યા કોઈ મોટા માણસને સમજાવતા હોય, તો આપણી સમજાવવાની રીત દરેકમાં અલગ અલગ હોય છે. એ તો ખાલી આ મજલિસે હુસૈનમાં આપણે બધા સાથે બેસી જઈએ છીએ ને એક દર્શ રાખી દઈએ છીએ. નહીતર હકીકતમાં કુરાન પણ પાર્ટીશન કરે છે કે કઈ આયત કોના માટે છે, કઈ આયતથી કોણ ઉપયોગ કરી શકે. આપણે જે વાત કરતા હતા, એક નાના બાળકને આપણે હિસ્ટોર બયાન કરવાની છે. હવે હિસ્ટ્રી બયાન કરી દીધી, વાર્તા કહી દીધી, દાસ્તાન કહી દીધી. હવે શું એ બાળકમાં કેપેસિટી છે કે એ વાર્તામાંથી દર્શ મેળવી શકે? ઘણી વખત હા, ઘણી વખત ના. અગર જો છોકરો ઇન્ટેલિજન્ટ હોય તો પોસિબલ સાચી વસ્તુ લે, ખોટી ઘણી વખત એની નાદાનીમાં ઘણી વખત ખરાબ વસ્તુ લઈ લે. એક એક્ઝામ્પલ લીધું છે મેં અહીંયા. એક સ્કૂલમાં એક માસ્ટર હતા, એ નાના બચ્ચાઓને શીખાડતા હતા કે જો હું તમને આજે એક હિસ્સોવાર બયાન કરું છું, એક પ્રેક્ટિકલી તમને દેખાડું છું કે આ શું થાય છે. એ એક બોટલ લીધી, એમાં એક જીવડો નાખ્યો અને પછી એમાં શરાબ નાખી, આલ્કોહોલ શરાબ નાખી અને ઢાંકણું થોડી વાર માટે બંધ કરી દીધું કે જીવડો બહાર ના નીકળી જાય. થોડી વાર પછી એ જીવડાને કાઢ્યો તો શું થયું? જીવડો શરાબ પી ગયો અને મરી ગયો. હવે ઉસ્તાદે બધા છોકરા ઉપર મૂક્યો કે હવે તમે મને બતાવો કે આમાંથી તમને લેસન શું મળ્યું. નોર્મલી તમે શું લેસન લેશો? શરાબ પીવું નુકસાનકારક છે, પણ એક છોકરો ઊભો થાય છે અને કહે છે કે સાહેબ હું કહું તો કે બોલ. તો કે અગર જો આપણે શરાબ પીશું ને તો આપણા પેટમાં બધા જીવડા મરી જશે. આ પણ એક લોજિક વાળી વાત આવે છે. શું કામ? કારણ કે ઘરે મા બાપ ખીજાતા હોય કે બોમ્બો ના ખા, બોમ્બો ખાઈશ તો પેટમાં જીવડા થશે. હવે છોકરાના મગજમાં તુજુર ઈ કે મારે મારા જીવડાને, પેટમાં જીવડા જે છે એને મારવા છે. તો આ બહુ સારું સારી એક્સપિરિયન્સ છે કે અગર જો જીવડાને શરાબને બનતું નથી, એટલે આપણે અગર જો શરાબ પીશું તો પછી જીવડા પેટમાં મરી જશે અને આપણને પછી બોમ્બો જેટલા ખાવા હોય એટલા ખાઈ શકાશું. આ છોકરાનો દર્શ લેવાની સ્ટાઇલ છે. નહીં, અહીંયા જે છે ઉસ્તાદે એને સમજાવવું પડશે કે જો આ જીવડાને જેવી રીતે શરાબ મારી નાખે છે એવી રીતે આપણને પણ મારી નાખે છે. આપણા પેટના જીવડાને તો શું, આપણને પણ મારી નાખે છે. તો આપણે જ્યારે કોઈ છોકરાઓને દર્શ દઈએ છીએ તો એને પેલા દર્શ આપીએ છીએ અને ઉપરાંતમાં એને લેસન એમાંથી શું મળે એ પણ કહેવું પડે છે. નહીતર ઊંધાનો સીધો દર્શ લઈ લે, બીજો દર્શ લેવાનો હોય એની બદલે બીજું કંઈક કરી નાખે જે આપણો હદફ અને હેતુ ઈ ના હોય. જવાનીમાં આ વસ્તુ અલગ થઈ જાય. જ્યારે કોઈ જવાનને આપણે દર્શ દેવાનો હોય તો પછી ના, એ છોકરાને કહેવાની જરૂર ના પડે કે ભાઈ આ વાક્યામાંથી આ લેસન લેવાનો છે. હઝરત યુસુફ અલૈહિસ્સલામનો વાક્યો આપણે પેશ કરશું એના સામે કે હઝરત યુસુફ અલૈહિસ્સલાતુ વસ્સલામ
જવાન હતા, ખૂબસૂરત હતા. અઝીઝે મિસ્રની પત્ની જે છે એ હઝરત યુસુફ ઉપર આશિક થઈ ગઈ. હઝરત યુસુફે ખુદાનો ડર રાખ્યો અને એના સાથે ઝિના ના કર્યા. જ્યારે કે અઝીઝે મિસ્ર ઝુલેખા દાવત આપતી હતી ઝિના માટે. આ એક બહેતરીન કિસ્સો બયાન કરી દીધો. હવે જવાનને કહેવાની જરૂર નથી કે હઝરત યુસુફ જે છે આ દુનિયામાં દાખલા તરીકે ભાટકાવા આવ્યા હતા, આવો સારો મોકો મળ્યો અને એ મોકો હાસિલ ના કર્યો. એ વસ્તુ કહેવાની જરૂર નહીં પડે, કારણ કે હઝરત યુસુફને ઓળખે છે કે નબી એ ખુદા છે. ખબર છે કે હઝરત યુસુફને એના થકી હુકુમત મળી. ખબર છે કે હઝરત યુસુફ અલૈહિ ઇસ્લામને ખુદાવંદી આલમે હઝરત યુસુફને ખ્વાબની તાબીર આ ઝિનાને તર્ક કરવા બદલ અતા કરી. તો આ જવાનને બધી કહેવાની સમજાવવાની જરૂર નહીં પડે. એની સામે વાક્યો પેશ કરી દીધો. હવે ખુદ બખુદ એની અક્કલ એટલી સારી થઈ ગઈ છે કે આ વાક્યથી દર્શ મેળવી શકે. ત્રીજી વસ્તુ, મોટા માણસને તો વાક્યા પણ કહેવાની જરૂર નહીં પડે. જેની ઉંમર 50 અથવા તો એનાથી વટાઈ ગયા છે, 40 થી વટાઈ ગયા છે, એ લોકોને શાયદ આપણે વાક્યા પણ નહીં કહેવા પડે, કારણ કે એની જિંદગીમાં કેટલાય એક્સપિરિયન્સ થઈ ગયા છે. હવે આજના જવાનિયાઓ આપણા બુઢા લોકોને કહે છે કે તમે મિલ વિસાના માણસ છો, તમારો જમાનો ને અમારો જમાનો ફેર છે. ના, હકીકતમાં એવું નથી. આ ડોસા માણસે એટલી દિવાસળી બાળેલી છે કે એને પોતાની જિંદગીમાંથી જ દર્શ મળી આવે છે. આપણે ગુજરાતીમાં એક કહેવત છે, શું છે? દૂધનો દાજેલો છાશ ફૂકીને પીતો હોય. આપણને જવાન હોય, પરબારો એક કામમાં દાખલ થવું એટલે પરબારા દાખલ થઈ જાય. જવાનને એમ લાગે કે મને ફલાણી છોકરી ગમે છે અથવા તો મને ફલાણો છોકરો ગમે છે એટલે હું પરબારોની સાથે શાદી કરી નાખું. એનું રૂપ જોઉં, એની રહેણી કહેણી જોઉં ને બિસ્મિલ્લાહ. પણ નહીં, બુઝુર્ગ હશે એ કહેશે કે ભાઈ આવી રીતે દાખલ ના થવાય. કોઈ શાદીના મામલામાં આપણે પેલા મોટાને પૂછવું જોઈએ, એના ફામીને જોવું જોઈએ. શું કામ? કારણ કે મને ખબર છે શાદી ફક્ત આ બે જોડાના સાથે રહેવાનું નામ નથી, બલકે બે ફેમિલીનો મેળાપ છે. આખી નસ્લનો દારોમદાર આ શાદી ઉપર છે. તો પછી તમે આ રીતે ના કરો. અમારા પાસે એક્સપિરિયન્સ છે તો અમારા એક્સપિરિયન્સથી તમે ફાયદો ઉઠાવો. આ છે બુઝુર્ગ માણસ. એને કોઈ વાક્યા સંભળાવવાની લગભગ જરૂર નહીં પડે, પરંતુ એ લોકો કેવી રીતે દર્શ મેળવશે? તો કે જો મેં મારી જિંદગીમાં આમ કર્યું હતું, મને આ નુકસાન થયું, માટે હું નથી ચાહતો કે તમારી જિંદગીમાં આ તમને નુકસાનાતનો સામનો કરવો પડે. પણ અત્યારે જવાનીઓ નથી માનતા, એક વાત અલગ છે. પણ મારો અહીંયા કહેવાનો મકસદ એ છે, નાના બાળક હોય તો એને આપણે દાસ્તાન બયાન કરી એમાંથી દર્શ પણ દેવો પડે. જવાન થાય એને ફક્ત દાસ્તાન બયાન કરી દો, એ ખુદ બખુદ દર્શ મેળવી લેશે. મોટા માણસ છે એને દાસ્તાન પણ બયાન કરવાની જરૂર નથી. એને જિંદગીમાં જે પણ કડવા અનુભવ થયા છે એ જિંદગીમાં ફરીવાર એને રેપેતે નહીં કરે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે કે મોમિન જે છે, અને આ ગુજરાતીની પણ કહેવત છે, હકીકતમાં રસૂલે ખુદાની હદીસ છે, મોમિન જે છે એ એક ભોણથી બે વાર નથી ડંખાતો. અકલમંદ માણસ એક ભોણથી, ભોણ એટલે કે દીવારમાં જે ખાડો હોય એને કહેવાય. હવે એકવાર અકલમંદ માણસે એ દીવારમાં જે ખાડો હતો એમાં હાથ નાખ્યો અને સરપ કે કંઈક વીછી બટકું ભર્યું અથવા તો કંઈ જીવડું બટકું ભરી ગયું. તો હવે અકલમંદ માણસ એ છે કે એ ઇન્સાન એકવાર એમાં ડંખાણો અથવા તો એક વખત એને કડવો અનુભવ થયો તો કોઈ દિવસ બીજી વાર એ ભોણમાં હાથ નાખશે નહીં. આ આપણી ગુજરાતીની કહેવત છે, રસૂલે ખુદાની હદીસ પણ આ છે કે મોમિન જે છે એક ભોણથી બે વાર નથી ડંખાતો. એવી જ રીતે બુઝુર્ગ લોકોની વાત છે કે બુઝુર્ગ લોકોને જે જિંદગીમાં કડવા અનુભવ થઈ ગયા છે તો એ આવતી જિંદગીમાં ધ્યાન રાખે. દૂધનો દાજેલો છાશ ફૂકીને પીશે. પહેલા દાજી ગયો છે દૂધથી, હવે છાશને પણ કોઈ દિવસ ગરમ ના હોય તેમ પણ છતાં પણ પહેલા જોશે કે આ ગરમ નથી. આ છે બુઝુર્ગ લોકો કે જેને ઇબરત માટે કોઈ બીજા દાસ્તાનની જરૂર નથી, બલકે ખુદ બખુદ એ પોતાની જિંદગીમાંથી દાસ્તાન મેળવી શકે છે. પણ અગર જો કુરાન એની માટે નસીહત કરે છે બુઝુર્ગ માટે તો એ પણ લે તો બહુ સારી એવી વસ્તુ છે. આપણે ખાલી અત્યારે એ જ કહેવા ચાહીએ છીએ કે પાર્ટીશન છે, બધા માટે એક સરખી
નસીહત અને ઇબરત નથી હોતી. અમુક માટે સામાન્ય ઇબરત હોય, અમુક માટે જરાક મુશ્કેલ ઇબરતને આબાદ રીતે સમજી શકતો હોય, અમુક માણસના ખુદ બખુદ પોતે સમજી લે ઇબરતને. સામાન્ય ઇબરત જે કુરાનમાં બયાન કરવામાં આવે છે કે જેનાથી બધા લોકો જે છે એ લેસન મેળવી શકે છે. જે નાનો હોય, મસલન ગામડીઓ હોય કે શહેરનો હોય કે મોટી ઉંમરનો માણસ હોય, એના માટે આ કુરાન ઇબરત પેશ કરે છે અને કહે છે વ ઇન્ના લકુમ ફિલ અનઆમે લઇબરા. ચાર પગના જાનવરો જે છે, હાયવાનો, એનિમલ છે, એમાં તમારા માટે દર્શ છે. એમાં શું દર્શ છે? દર્શ એ છે કે ખુદાવંદી આલમ આને કેવી રીતે ખલ્ક કરે છે. પછી આગળ ફરમાવે છે નુસ્કીકુમ મિમ્મા ફી બુતુનિહી મિન બૈને ફરસિન વ દમિન લબનન ખાલિસન સાઇગા. કે આ જાનવરોમાંથી અમે તમને હોજરીમાં જે બગાડો છે એ બગાડો અને ખૂનની વચ્ચેથી તમને દૂધ આપીએ છીએ. આપણી સામે કોઈ જાનવરને ઝબા કરવામાં આવે, આપણને કહેવામાં આવે એનો લોહી પીશો નહીં. એ હોજરીમાં જે ખરાબ કીચડ ભરેલો છે એ કહેશું કે ખાશું, પણ ના, ખુદાવંદી આલમ એ હૈવાનના શરીરની વચમાંથી આ ખૂન અને હોજરીની વચમાંથી દૂધ લાવે છે કે જે પીવાવાળાઓ માટે બહુ સારું, સુંદર અને ફાયદાકારક છે. દૂધ હવે બધા પીતા હોય તો બધા જે છે આ દૂધને જોઈ કે છે ક્યાંથી આવ્યું, તો કે આ હૈવાનના પેટમાંથી આવી રીતે આવે છે, તો આનો ખાલિક ખુદા છે. ઇબરત મેળવી લીધી આ હૈવાનથી કે આનો ખાલિક કેવો છે, કેવી ખુદાવંદી આલમે કુદરત ઉપયોગમાં લીધી છે. તો આવી ઇબરત દરેક ઇન્સાન માટે છે. દરેક ઇન્સાન અહીંયાથી ઇબરત મેળવી શકે, ચાહે ભણેલો હોય, પડેલો હોય કે સામાન્ય હોય, દરેક ઇન્સાન. હવે આપણે એક મદ્રેસામાં શીખાડતા હોય છે કે ભાઈ ખુદાને ઓળખવાની દલીલ શું છે. ઓલી બુઢીબાઈ જે છે ચરખો ચલાવતી હતી, હાથ રોકી દે છે કે ભાઈ હું આ જે છે ચરખાને જ્યારે મારા હાથે ચલાવું છું તો જ ચાલે છે, નહીતર નથી ચાલતો. તો ખુદા હોવાનો દર્શ ક્યાંથી લઈ લીધો? ચરખા ઉપરથી. અમુક વસ્તુ જે છે એ એકદમ સામાન્ય છે કે જેનાથી આપણે બધા ઇબરત મેળવી શકીએ છીએ. ખુદા હોવાની દલીલ આમાંથી આપણે મેળવી શકીએ છીએ. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં એક જગ્યાએ ફરમાવે છે અફલા યંઝુરુના ઇલલ ઇબલ કૈફા ખુલિકત. તમે આ શામોને નથી જોતા, ઊંટને નથી જોતા કે એને કેવી રીતે પેદા કરવામાં આવ્યો છે. બીજા બધા જાનવરો રણમાં જે છે ચાલી નથી શકતા, પણ અમે આ ઊંટને ખાસ દેઝેર માટે બનાવેલો છે કે જે મહિના દિવસ સુધી પાણી વગર રણમાં ચાલી શકે છે. આમાં એક હિકમત છપાયેલી છે. બધા એનાથી દર્શ મેળવી શકે છે. કુરાનની એક પ્રકારની ઇબરત એવી છે કે જેનાથી બધા લેસન મેળવી શકે છે. બીજા પ્રકારની ઇબરત જે કુરાનમાં બયાન કરવામાં આવી છે એ બધા માટે નથી, એ ફક્ત અકલમંદો માટે છે. જે દાસ્તાન બયાન કરવામાં આવી છે, કિસ્સાઓ બયાન કરવામાં આવ્યા છે, એ કોઈ સામાન્ય માણસને બયાન કરશો પોસિબલ એ ના સમજી શકે. નૂહની વાત શરૂ કરશો તો કે હવે શું જરૂર હોય હોડી બનાવવાની અને એ તોફાન લાવવાની, ખુદાને મારવા જ બધાને આમને મારી નાખે. અકલમંદો સમજી શકે છે કે આ બધા વસ્તુની હિકમત શું હતી. એટલા માટે ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે લકદ કાના ફી કસસિહિમ ઇબરતુન લે ઉલિલ અલબાબ. કે કુરાનમાં અમે કિસ્સાઓ હિસ્તોવાર બયાન કરી. એ કોના માટે? તો કે એ ઇબરત અને લેસન છે ફક્ત અકલમંદો માટે. હવે જે અકલમંદ નથી એ આ કુરાનના આવા કિસ્સાથી ફાયદો નહીં મેળવી શકે. અકલમંદ નથી, સામાન્ય ગામડીઓ માણસ છે, બહુ ભણેલો નથી, બહુ હોશિયાર નથી, તો એ ઓલા જાનવરને એ બધી વસ્તુમાંથી ઇબરત મેળવવાની છે. પણ આપણે બધા અકલમંદ છીએ, થોડું ઘણું ભણેલા છીએ, થોડી ઘણી દુનિયા જોયેલી છે, તો આપણે બધા કિસ્સાને સાંભળવાના છે અથવા વાંચવાના છે, એમાંથી દર્શ મેળવવાના છે કે આ કિસ્સાઓ આપણને શું પેશ કરે છે. એક સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. કુરાનની ત્રીજા પ્રકારની ઇબરત જે છે એ અકલમંદો કરતા પણ વધારે હોશિયાર લોકો હોય એ જ સમજી શકે. એની માટે બસીરતની જરૂર પડે.
જેવી રીતે કે કુરાનમાં બસીરત એટલે શું? ઊંડી નજર રાખવાવાળો. એક માણસ જે છે એ આ બત્તીને જોશે તો શું કહેશે કે આ નૂર છે, અને આ નૂર જે છે આપણને અંધારું દૂર કરે છે, આનાથી વધારે ના. પણ ના, એક માણસ છે એ ઊંડી નજર રાખતો હશે તો એ આમ્પુલ સામે જોવે છે તો કે આ આમ્પુલ જે છે દાખલા તરીકે 40 વોટનો છે, આનું કુરાન સ્ટાબલ છે, આ જે છે કેટલું કુરાન પીએ છે, એનાથી આટલી ફેક્ચર આવે છે, એટલા પૈસા ભરવા પડે છે, બધો હિસાબ હોય. કારણ કે એની પાસે નોલેજ છે, એની પાસે આકલ તો છે, એની સાથે નોલેજ છે, એની સાથે રિલેટેડ વસ્તુ વિશે પણ એ નજર ફેલાવે છે. તો આવા લોકોને કહેશું બસીરત. હવે હું એક માણસને જોઉં તો કહે છે કે આ ફલાણાનો દીકરો, પણ ના, એક માણસ ઊંડી નજર રાખતો હોય અને ઓળખાણ રાખતો હોય તો એના ચહેરાથી જોઈને સમજી જાય કે આ માણસ નેક છે, પરહેજગાર છે, આ માણસ જે છે શરાબ નથી પીતો, જુગાર નથી રમતો, એના ચહેરાથી સમજી જાય. શું કામ? કારણ કે દાઢી હોય, ચહેરો નૂરાની હોય, આ બધી વસ્તુથી સમજે. તો બસીરત જ્યારે ઇન્સાન પાસે આવી જાય તો ખુદાવંદી આલમ એની માટે એક ખાસ શાપિત્ર ખોલે છે કે આ બસીરત વાળા લોકો, તમે સામાન્ય માણસ નથી, તમે અકલમંદ કરતા પણ આગળ છો, તમે બસીરત રાખો છો, તમારા માટે મેં ખાસ ઇબરતના મકામ આ કુરાન મજીદમાં રાખ્યા છે. કેવી રીતે? કુરાન મજીદ એક આયતથી આપણે એક એક્ઝામ્પલ લઈએ. યુકલ્લિબુલ્લાહુ અલ-લૈલ વન-નહાર ઇન્ન ફી ઝાલિકા લઇબ્રતન લિઉલિલ અબસાર. ખુદાવંદી આલમ રાતને દિવસમાં બદલાવે છે, રાતને જવા દે છે, પછી દિવસ લઈ આવે છે. આ રાતનો દિવસ થવું અથવા તો ખુદા જે રાતને દિવસ બનાવે છે એમાં એક લેસન છે. પણ શું આ અકલમંદો માટે? નહીં, સાહેબે બસીરત માટે. હું રોજ સવારે ઉઠું છું, મને ખબર પડે છે કે રાત ચાલી ગઈ અને હવે સવાર પડી, હવે સાંજ પડે છે, તો મને ખબર છે કે આ દિવસ ચાલ્યો ગયો અને રાત આવી. પણ અકલમંદ માણસ એમ વિચારશે કે ચાલો હવે દિવસ ગયો, રાત આવી, રાત ગઈ, દિવસ આવ્યો. પણ નહીં, જે માણસની બસીરત બહુ ઊંડી હશે તો એ વિચાર કરશે કે આ રાત અને દિવસ કેવી રીતે વજૂદમાં આવી. મતલબ કે આ જમીન ફરી રહી છે, આ સૂરજ ક્યાં મકામ ઉપર છે, ચાંદ ક્યાં મકામ ઉપર છે, એ આ રાત અને દિવસના બદલાવામાં ગેલેક્સીનો નિઝામ જે છે એ સમજી લેશે. આકાશ ગંગાને સમજવા લાગશે. આ કોની નજર છે? તો કે ઊંડી નજર રાખતા હોય ને એના માટે જ. ખુદાવંદી આલમ સૂરે રહેમાનમાં બયાન ફરમાવે છે, રબ્બુલ મશરકૈને વ રબ્બુલ મગરબૈન, કે ખુદાવંદી આલમ જે છે બે ઈસ્ટ અને બે વેસ્ટનો માલિક છે. લો એસ્ટ અને લો વેસ્ટ. શું કહો છો? આપણને તો એમ થાય કે આપણને તો એક ઈસ્ટ અને એક વેસ્ટ દેખાતું હોય છે, પણ ખુદા કહે છે કે ના, બે ઈસ્ટ અને બે વેસ્ટનો માલિક. મતલબ કે આ દુનિયા ગોળ છે, ઉપરથી જોવો તો એક ઈસ્ટ ક્યાં હશે અને બીજું વેસ્ટ ક્યાં હશે, નીચેથી જોવો તો એક બીજું ઈસ્ટ. એનાથી સમજમાં આવે કે આ જમીન ગોળ છે. આ બધી વસ્તુ કોના માટે છે? કે સાહેબે બસીરત છે, એ લોકો આનાથી ઇબરત મેળવી નાખે. આ અકલમંદો કરતા એક સ્ટેપ આગળ છે. હવે આપણે એક આ ઇબરતના મકામ ઉપર છીએ, તો આવતીકાલનો દર્શ પણ ઇબરત ઉપર જ હશે. આજે આપણે વાત કરીએ કે આ ઇબરતથી ફાયદો શું, શા માટે આપણે ઇબરત લેવી જરૂરી છે? તો એના ઘણા ફાયદા છે. જ્યારે આ ફાયદાને સમજી લેશું ત્યારે શાયદ આપણે આપણી આંખો ઉઘાડશું અને આજુબાજુમાં કેટલી ઇબરતો આપણને મળે છે એ લેવા આપણે કોશિશ કરશું. સૌથી પહેલી વસ્તુ, જ્યારે એક અકલમંદ માણસ અથવા તો એક સામાન્ય માણસથી આપણે શરૂઆત કરીએ. એક સામાન્ય માણસ એને જે લગતી વળગતી ઇબરત સમજાતી હોય એ સમજવાની કોશિશ કરશે ને તો એનો દરજ્જો ખુદ બખુદ વધી જશે. શું થશે? એ સામાન્ય ગામડિયો હતો, ઇબરત લેવાનું ચાલુ કર્યું, અકલમંદ બન્યો. અકલમંદ માણસ જ્યારે ઇબરત લેવાનું શરૂ કરશે, ઇબરત મેળવતો રહેશે, જ્યાંથી પણ મળે, તો એ ઇન્સાન સાહેબે બસીરત થઈ જશે, એની નજર ઊંડી થઈ જશે, એને સમજણ મળશે, એ દુનિયાના નિઝામને સમજવા લાગશે અને એ આલિમ બની જશે. मौलाए मुत्तकियान हजरत अमीर अल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम बयान फरमावे छे, रहमल्लाहु इमरान तफक्कर फअतबरा
વઅતબરા ફઅબસરા, ખુદાની રહેમત થાય એ ઇન્સાન ઉપર કે જે વિચાર કરે છે, વિચાર કરવા પછી એને ઇબરત મળે છે, લેસન મળે છે. હું કોઈ પણ વસ્તુમાં વિચાર કરીશ ને તો મને એમાંથી લેસન મળી આવશે. એક મુર્દું પડ્યું હોય, એક સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. અગર કોઈ મરહૂમ થઈ જાય અને એની મૈયત પડી હોય અને અગર જો હું વિચાર ના કરું ને ફક્ત આવી અને સૂરે ફાતિહા પડીને ચાલ્યો જાઉં તો શું મેં એમાં કઈ વિચાર ના કર્યો, મને કઈ ઇબરત ના મળી. પણ હવે એ મૈયત છે, હું ફાતિહા પડું છું, સાથે સાથે હું વિચારું પણ છું કે એક વખત મારો પણ વખત આવવાનો છે કે મારે પણ આ દુનિયાથી રૂખસત થવાનું છે. તો શું થશે? મેં વિચાર કર્યો તો મને લેસન મળ્યો, મને લેસન મળ્યો તો પછી મારી આંખો પણ જે છે એ ઊંડી ઉતરવા લાગશે, ઊંડી નજર કરવા માંડશે કે આ માણસ ગઈકાલ સુધી તો મારા સાથે હતો, હવે એ ગુજરી ગયો, હવે કાલે એનું શું થવાનું છે મને નથી ખબર, એની તો નથી ખબર પણ મને મારી પણ નથી ખબર. તો શું થશે? એની ઇબરત લીધી એટલે આગળ વધી, એની બસીરત પણ એમને નસીબ થઈ. કોણ ફરમાવે છે આ હદીસને? આપણા પહેલા ઇમામ અલી અલૈહિસ્સલામ. હદીસ શું છે? ખુદાની રહેમત જાય એ ઇન્સાન ઉપર જે વિચાર કરે છે એને ઇબરત મળે છે, અને જેને ઇબરત મળે છે એ સાહેબે બસીરત બને છે. બીજી એક હદીસ ઇમામ અલી અલૈહિસ્સલામ ઇરશાદ ફરમાવે છે, મન અતબરા અબસરા, કે જે કોઈ ઇબરત મેળવે છે એ સાહેબે બસીરત બને છે. વમન અબસરા, અને જે કોઈ બસીરત વાળો બને છે એનો દરજ્જો એક સ્ટેપ હજી આગળ વધે છે, એ સમજુ બને છે. અને જે સમજુ બને છે, વમન ફહિમા આલિમા, જે કોઈ ઇન્સાન સમજદાર બને છે એ ઇલ્મના મેદાનમાં આગળ વધીને ઇલ્મ હાસિલ કરે છે, જાજી જાજી ઇબરતો હાસિલ કરે છે. અને જ્યારે આ ઇલ્મ વાળો બને છે, સમજીને ઇલ્મ વાળો બન્યો છે, તો પછી એની નમાઝ બહેતરીન નમાઝ હશે, એની ઇબાદત બહેતરીન ઇબાદત હશે. એટલા માટે તો પછી કહેવામાં આવે છે, ઇફતારુલ આલિમ અફઝલુમ મિન સૌમિલ જાહિલ. આલિમનો ઇફતાર કરવું એ જાહિલના રોજા રાખવા કરતા બહેતર છે. તો આ આલિમ ક્યારે બની શકીએ? અથવા તો નૌમુલ આલિમ અફઝલુમ મિન ઇબાદતિલ જાહિલ. આલિમનું સુઈ જવું બહેતર છે જાહિલની ઇબાદત કરવા કરતા. આ ક્યારે? આલિમ જેના માટે ફેટો હોય, જેના માટે પાઘડી હોય, એ બધા આલિમ માટે જ વાત નથી. એ દરેક ઇન્સાન જેણે ઇબરત હાસિલ કરી, સમજી લીધા, બસીરત વાળા બન્યા અને પછી આલિમ બન્યા છે, એ લોકો માટે ફરમાવે છે કે એ લોકોનો દરજ્જો આટલો વધારે છે. સૂઈ જાય તો એનું સૂવું બહેતર થઈ જાય, એ ઇફતાર કરે તો એનો ઇફતાર બહેતર થઈ જાય. કેના કરતા? જાહિલની દરેક વસ્તુ કરતા. એક સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. તો પહેલો ફાયદો ઇબરત હાસિલ કરવાનો શું થયો? તો કે ઇન્સાનને બસીરત વાળો બનાવે છે, એની જોવાની દ્રષ્ટિ, જોવાની વૃત્તિને એકદમ આગળ વધારી દે છે, સમજણ આપે છે અને ઇલ્મ આપે છે. બીજો ફાયદો સમયનો બચાવ થાય છે. ખેર, આજે આ બત્તી પણ હેરાન કરે છે, કરે સલવાતનો સાથ આપો તો આપણે દર્શને આગળ વધારીએ. હવે મને લાગે છે તેલે થરી ગયા છે, તમે જોઈ તો નહીં શકતા હોય, ખેર સાંભળી શકતા હોય તો ઘણું છે. ખેર, બીજો ઇબરતનો ફાયદો એ છે કે ઇન્સાનના સમયનો બચાવ થાય છે. મૌલાએ કાયનાત જે પોતાના ફરજંદ ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામને એક પત્ર લખે છે, નહજુલ બલાગા પત્ર નંબર 31, બહુ સારો એવો છે. અગર કોઈ બાપને પોતાના દીકરાની નસીહત કરવી હોય તો ઇમામ અલી અલૈહિસ્સલામનો આ પત્ર વાંચવાનું ના ભૂલે. આ પત્ર વાંચે અને જોવે કે ઇમામ અલી અલૈહિસ્સલામ પોતાના દીકરાને કેવી રીતે નસીહત કરે છે. બહુ સારી સારી નસીહત કરે છે. એમાંથી એક આ પણ છે. ઇમામ એને ફરમાવે છે, જો કે એનો ભાવાનુવાદ હું અહીં લઈ આવ્યો છું. ઇમામ ફરમાવે છે,
આય મારા દીકરા, આપણા પાસે બે જિંદગી નથી કે એક જિંદગીમાં આપણે એક્સપિરિયન્સ કરીએ અને બીજી જિંદગીમાં એ એક્સપિરિયન્સ અથવા અનુભવમાં જેમાં કામયાબ થયા હોય એને બીજી જિંદગીમાં એપ્લિકે કરીએ, અમલમાં લઈ આવીએ. એવું નથી થવાનું. આપણા પાસે જિંદગી કેટલી છે? એક જ છે. તમે મારા સાથે છો ને? તમારી આંખોમાં નથી દેખાતી. હવે હોંકારો દેતા રાખજો તો તમારી જબાન મારા સાથે હોવી જોઈએ. બરાબર? આપણી પાસે જિંદગી એક જ છે. હવે આ એક જિંદગીમાં પણ આખરી જમાનામાં સમય એટલો ઓછો થઈ ગયો કે ઇન્સાન પાસે 60 અથવા 70 વર્ષથી વધારે જિંદગી નથી. એક જમાનો હતો ત્યારે 900 વર્ષની જિંદગી હતી, પણ અત્યારે નથી. તો હવે આ ટૂંકા એવા સમયમાં અગર જો આપણે એક્સપિરિયન્સ પણ કરવા જઈએ અને એમાંથી લેસન મેળવવા જઈએ તો બહુ લાંબો સમય થઈ જાય અને પોસિબલ આપણે કામયાબ પણ ના થાય. ઇમામ અલી અલૈહિસ સલામ કહે છે કે આપણી પાસે એક જ જિંદગી છે, માટે આપણે બીજાના કાર્યો તરફ નજર કરીએ, જૂની હિસ્ટ્રી તરફ નજર કરીએ, ઇતિહાસ તરફ નજર કરીએ અને જોઈએ એ લોકો શેમાં કામયાબ થયા. એ વસ્તુને આપણે આપણી જિંદગીમાં અમલમાં લઈ આવીએ, એપ્લિકે કરીએ તો પછી આપણને ફાયદો થશે. ઇમામ અલી અલૈહિસ્સલામ એ જ પત્રમાં બીજી જગ્યાએ બયાન કરે છે કે મેં જૂના જમાનાના લોકો, હું જે છે એ જૂના જમાનાના માણસો જેટલું નથી જીવ્યો. મસલન હઝરતે નૂહ જેટલું મારી જીવન નહોતું, અથવા તો જેવી રીતે હઝરતે ઇબ્રાહીમ જીવન વિતાવી ગયા, હું એ લોકો સાથે નહોતો કે એ પહેલેથી હોય ને અત્યાર સુધી તો મને બધી ખબર હોય કે એ લોકો સાથે શું થઈ રહ્યું છે. ના, મારું જીવન એટલું લાંબુ નથી કે હું એ બધાની હિસ્ટ્રીને જોવા ગયો હોય, એના સાથે જીવ્યો હોય. પણ ના, મેં એ લોકોની જિંદગી તરફ એટલી નજર કરી કે જાણે મને એમ થવા લાગ્યું કે હું એ લોકોમાંથી એક છું, એ લોકો સાથે જીવન વિતાવી રહ્યું છું. હિસ્ટ્રીનું વાંચન, ઇતિહાસનું વાંચન એટલી તાકીદ કરવામાં આવી છે કે તમે હિસ્ટ્રીને વાંચો કે જેથી ખબર પડે કે જૂના લોકો કેવી રીતે જીવન વિતાવી ગયા. ઇમામ કહે છે કે મેં એ લોકોનું વાંચન એટલું કર્યું, એ લોકોનું નજર એટલી કરી, મને એમ થવા લાગ્યું કે હું એ લોકોમાંથી એક છું. હવે મેં શું કર્યું? એ લોકોમાંથી જે સારી સારી વસ્તુ હતી એ અપનાવી લીધી અને એ વસ્તુ મેં તારા માટે તને બયાન કરી. હવે એ લોકોની જિંદગીમાં જે જે વસ્તુ ખરાબ હતી, આય મારા દીકરા હસન, મેં તારી જિંદગીમાંથી પણ એ વસ્તુને મેં દૂર કરી દીધી. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે તદબ્બરુ આયાત અલ કુરાન. હવે આપણા માટે શું જરૂરી છે? ઇમામ ફરમાવે છે કે તમે કુરાનમાં તદબ્બુર, ચિંતન મનન અને વિચાર કરો, ધ્યાન આપો કુરાનમાં. વાતબિરુ, અને આ કુરાનથી તમે દર્શ લ્યો. ફઇન્નહુ અબલગુલ ઇબર, કારણ કે આ કુરાનની ઇબરત જે છે એ બહુ બહેતરીન ઇબરત છે. હવે આપણી પાસે સમય નથી કે બધા એક એક કિતાબોને ઉઠાવી અને હઝરત આદમને જોવા જઈએ અને હઝરત નૂહને જોવા જઈએ. નહીં, આપણે ક્યાંય છેટા જવાની જરૂર નથી. આપણા પાસે ખુદાવંદી આલમે આપણા માટે કુરાને મજીદ નાઝિલ કરી છે. એમાં જાત જાતના કિસ્સાઓ બયાન કર્યા છે જૂના લોકોના. એને સરખી રીતે વાંચીએ, એમાંથી ઇબરત મેળવીએ. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે મેં જે છે જૂના લોકો તરફ એટલી નજર કરી કે જાણે એમ લાગવા માંડ્યું કે હું એ લોકો સાથે જીવું છું. આપણે પણ કુરાને મજીદમાં એટલી નજર કરીએ એ કિસ્સાઓ ઉપર કે આપણને ખબર પડવા લાગે કે આ લોકો કઈ કઈ રીતે કામયાબ થયા અને એમાંથી આપણે દર્શ મેળવીએ. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે એના દીકરા ઇમામ હસન મુશતબા અલૈહિસ્સલામને, યા બુનૈયા ઇન્ની કદ અંબાતુકા આની દુનિયા વહાલિહા વઝવાલિહા વ ઇન્તકાલિહા. અરે મારા દીકરા, મેં તારી સામે મારા પાસે જેટલું નોલેજ છે અથવા તો મારા પાસે જૂના લોકોની જે યાદ છે, મને જે નજર કરી એના ઉપરથી હવે હું તને કહું છું કે આ દુનિયા વિશે હું તને ખબર આપું કે આ દુનિયા કઈ છે, આ દુનિયાની હાલત શું છે, આ દુનિયા કેવી રીતે નાબૂદ થવા વાળી છે અને એમાં કેવી રીતે બદલાવ આવે છે અને એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર તબદીલી આવે છે, એની હાલત બદલાય છે, એના વિશે બધી મેં તને જાણકારી આપી. આટલું જ નહીં, અંબાતુકા અનિલ આખિરા, અને મેં તને આખિરત વિશે પણ જાણકારી આપી. વમા અદ્દા લિ અહલિહા ફીહા, અને જે આખિરતમાં
આખિરતના વાસીઓ ઉપર થવાનું છે એના વિશે પણ મેં તને જાણકારી આપી. હવે આ વિચાર કરીએ આપણે કે ઇમામ અલી અલૈહિસ્સલામ એમના દીકરાને, પોતે પણ ઇમામ છે, ઇમામે હસન મુશ્તબા, જાણકાર છે, ઇલ્મે લદુન્ની જે લોકો પાસે, તેમ છતાં એક બાપનો ફરીજો છે કે પોતાના દીકરાને જે છે એ બધી જાણકારી પેશ કરે, દુનિયાની જાણકારી આપે કે આ દુનિયા શું છે, આ મોહમાયામાં ના ફસાઈ જઈએ, આ દુનિયા ઝવાલ થવાની છે, આખિરતમાં શું હાલત થવાની છે. ઇમામ અલી અલૈહિસ્સલામ પોતાના દીકરાને સમજાવે છે. વઝરબતુ લકા ફીહિમલ અમસાલ, અને પછી મેં તારી માટે બધી મિસાલો પેશ કરી કે જેથી તું આ દુનિયા અને આખિરતથી મિસાલથી ઇબરત અને લેસન હાસિલ કરે અને એ પ્રમાણે તું તારી જિંદગીમાં કદમ ઉઠાવે. ખેર, મારી વાતનો ખુલાસો કરું. ઇમામ અલી અલૈહિસ્સલામે આ બધી વસ્તુ શા માટે ઇમામે હસન મુશ્તબાને કીધી? એક શબ્દમાં ખુલાસો થાય, સમયનો બચાવ થશે. પહેલો ફાયદો આપણને બસીરત, સમજણ અને ઇલ્મ મળશે. બીજો ફાયદો આપણને એ છે કે આપણી જિંદગીમાં સમયનો એકદમ બચાવ થશે. ત્રીજો ફાયદો, અને જહેમત તમામ, ત્રીજો ફાયદો એ છે કે ઇબરત જે છે ઇન્સાનને ભૂલથી બચાવે છે. હવે અગર કોઈ ઇન્સાન ધંધામાં ખોટ વાગે થઈ તો હવે હું એના તરફ જોઉં કે આ એને ખોટ શા માટે વાકે થઈ, તો કે એ જે છે ઉડાવ ખર્ચ બહુ હતો, તો હવે એનાથી હું લેસન મેળવું તો શું થશે? હું મારી જિંદગીમાં ઉડાવ ખર્ચ નહીં કરું અને એવી ભૂલ છે એ માણસ કે જેણે ખોટ ખાધી છે એ ખાધી છે એ હું નહીં ખાઉં. તો ત્રીજો ફાયદો મને એ મળશે કે હું ભૂલથી બચી ગયો. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે અલ એતબારો યુસમરુલ ઇસ્મા, કે અગર જો તમે ઇબરત હાસિલ કરશો તો એનો ફાયદો એ છે કે તમે માસૂમ જેવા બની જશો. તમે બીજા લોકોની જિંદગીથી ઇબરત હાસિલ કરો છો, તમારી જિંદગીમાં પછી કોઈ જાતની ભૂલ નહીં હોય. મન કસરા એતબારો કલ્લા એસારો, જે કોઈ ઇન્સાનની ઇબરત લેવાની આદત વધારે હોય, બીજાની જિંદગીમાંથી પરબારો લેસન લઈ લે, તો ફાયદો શું થશે? એની જિંદગીમાં ભૂલ બહુ ઓછી હશે. અને જે ઇન્સાનની ભૂલ બહુ ઓછી હોય એ જ ઇન્સાન તરક્કીના દરવાજે પહોંચી શકે છે. હવે ચોથી વસ્તુ પણ કહી દઈએ, અને જહેમત તમામ, અલ એતબારો યકૂદુ ઇલર રશાદ. હવે જે ઇન્સાનની જિંદગીમાં ભૂલ ઓછી હોય તો એને ઇન્સાનને તરક્કી બહુ નસીબ થશે, એ ઇન્સાન બહુ આગળ વધશે. એ પણ ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે ઇબરત ઇન્સાનને તરક્કી સુધી લઈ જાય છે. લુકમાને હકીમને પૂછવામાં આવ્યું, અય લુકમાન, મને બતાવો કે તમે હકીમ કેવી રીતે બન્યા? તો કે હું લુકમાને હકીમ એવી રીતે બન્યો કે મેં જોયું ખરાબ માણસો છે એ લોકો શું કરે છે એના માટે એ લોકોને ખરાબ કહેવામાં આવે છે. તો મને જ્યારે ખબર પડી કે એની અમુક અમુક આદતો છે એના હિસાબે એ લોકોને ખરાબ કહેવામાં આવે છે, એ બધી આદતોને મેં મારી જિંદગીમાંથી કાઢી નાખી. મતલબ કે મેં ઇબરત ક્યાંથી લીધી? ખરાબ લોકોમાંથી. હવે ખરાબ લોકોમાંથી ઇબરત લીધી મેં, અને એ ખરાબ વસ્તુને મેં મારી જિંદગીમાંથી કાઢી નાખી, તો મને તરક્કી નસીબ થઈ, મારી જિંદગીમાં ભૂલ ઓછી થઈ, મારો સમય બચી ગયો, મને સમજણ અને ઇલ્મ મળ્યું, મને બસીરત મળી, અને હું થઈ ગયો હકીમ ડાપણ. અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ, પરવરદિગારા બેહક મોહમ્મદ વા આલે મોહમ્મદ અમને ઇબરત લેવાની તૌફીક અને તાકાત નસીબ ફરમા. આય પરવરદિગારા બેહક મોહમ્મદ વા આલે મોહમ્મદ અમને સારી એવી ઇબરતથી લેસન જે મળ્યા હોય અમને અમારી જિંદગીમાં અમલમાં મૂકવાની તૌફીક નસીબ ફરમા. અને જે વસ્તુથી અમને ઇબરત મળી છે અને જે વસ્તુ માણસોમાં અમે ખરાબી જોઈ છે એને અમારી જિંદગીમાંથી દૂર કરવાની તૌફીક નસીબ ફરમા. આવતીકાલે ઇન્શાઅલ્લાહ આપણે ક્યાંથી ઇબરત મેળવી શકીએ, ક્યાંથી લેસન મેળવી શકીએ એના વિશે આપણે આગળ વાત કરશું. વસલ્લલ્લાહુ અલા સૈયદના મુહમ્મદ વ આલિહિ.